જય શ્રી રામ, હર હર મહાદેવ. 2025માં લોકો ફક્ત પૈસા માટે પ્રેમ કરે છે, ઓનલી પૈસા માટે પ્રેમ કરે છે. ધનવાન હોય કે ગરીબ હોય, એકલા અનુભવ કરે છે. પાવરફુલ હોય કે નિર્ધન હોય, એકલા અનુભવ કરે છે. લોકો પરિવારમાં તો છે પણ એકલા રડે છે, કોઈ સામે રડી નથી શકતા, કોઈ સાંભળવા માટે તૈયાર નથી. સાથે ફરનારા પણ ફક્ત સ્વાર્થ માટે ફરે છે. સ્વાર્થ પૂરા અલગ થઈ જાવે. રાજા હોય કે રંક હોય, એકલા અનુભવ કરે છે. આજના સમયમાં કોઈ ઉપર વિશ્વાસ કરવો એ ગુનો બની ગયો છે, અપરાધ બની ગયો છે. કોણ સાધુ છે, કોણ શૈતાન છે, ખબર પડતા નથી. લોકો લાભ માટે બહેન દીકરીને પણ નચાવે છે. લોકો લાભ માટે પતિને છોડી દેવે છે. લોકો લાભ માટે સાધુને હેરાન કરે છે અને સાધુ લાભ માટે પબ્લિકને મૂર્ખ બનાવે છે. લોકો અંધશ્રદ્ધા ફેલાવે છે. 2025માં લોકો પૈસા માટે પ્રેમ કરે છે અને કહે છે કલયુગ છે, કહે છે આપદા આવે છે. આપદા તો આવશે. મનુષ્યતા ભૂલી ગયેલા છે અને લોકો સ્વાર્થ અને વાસનામાં ડૂબી ગયેલા છે. હરિભજન પણ લોકો કરે છે તો દિખાવા માટે કરે છે. આજ પૈસા બનતા હોય તો મોટા મોટા સંતો પણ લોકોને ગલત રસ્તા બતાવે છે, ખોટા રસ્તા બતાવે છે, પાખંડ ફેલાવે છે. આ સમયમાં તો ભગવાન સિવાય કોઈ તમારું નથી, એટલા દિમાગમાં રાખો. પ્રેમ સમાજ સાથે કરો, ભરોસો ભગવાન પર કરો.